સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ પવિત્ર ગોમતી તળાવની સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાના ઉમદા હેતુ સાથે ગંગા સમગ્ર ટીમ દ્વારા એક પ્રશંસનીય અને સ્તુત્ય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં ટીમ દ્વારા તળાવ પરિસરમાં એક વિશેષ સફાઈ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સેવાળ અને કચરો દૂર કરી જળ શુદ્ધિકરણનો પ્રયાસ. આ સેવાકીય કાર્ય અંતર્ગત ગંગા સમગ્ર ટીમના સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક જોડાઈ અને શ્રમદાન કર્યું હતું. તળાવના પાણીને શુદ્ધ અને સ્વચ્છ રાખવા માટે ટીમ દ્વારા પાણીમાંથી પુષ્કળ પ્રમાણમાં સેવાળ અને અન્ય પ્લાસ્ટિક તેમજ પૂજા સામગ્રીનો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. તળાવના કિનારેથી એકત્રિત થયેલા તમામ કચરાનો ટીમ દ્વારા યોગ્ય જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના નિયમિત સ્વચ્છતા અભિયાનથી માત્ર પર્યાવરણની જાળવણી જ નથી થતી, પરંતુ ધાર્મિક સ્થળોની પવિત્રતા અને તેનું મહત્વ પણ જળવાઈ રહે છે. યાત્રિકો અને સ્થાનિકો માટે પ્રેરણારૂપ કામગીરી. ગંગા સમગ્ર ટીમની આ સરાહનીય કામગીરીના કારણે પવિત્ર ગોમતી તળાવના નૈસર્ગિક સૌંદર્યમાં ભારે વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ડાકોર આવતા લાખો વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓ માટે ગોમતી તળાવ અતિ પવિત્ર સ્થાન ધરાવે છે. તળાવની ગરિમા જાળવી રાખવા માટે આ ટીમ દ્વારા સમયાંતરે આવા નૂતન પ્રયાસો કરવામાં આવે છે. તે સ્થાનિક રહીશો અને અહીં આવતા દર્શનાર્થીઓ માટે એક ઉત્તમ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.